ડેશ પલ્યોપમ ઇઝ ઇક્વલ ટુ 2.5 સાગરોપમ. તો અહીંયા ધ્યાન રાખવાનું કે એક સાગરોપમ ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા પલ્યોપમ હોય? 10 કોડાકોડી પલ્યોપમ હોય, બરાબર. એક સાગરોપમ ઇઝ ઇક્વલ ટુ 10 કોડાકોડી પલ્યોપમ. તો 2.5 સાગરોપમ એટલે કેટલા પલ્યોપમ? તો આ મલ્ટીપ્લાય કરવાના, 25 કોડાકોડી પલ્યોપમ આન્સર છે. પછી સ્નિગ્ધ કાળે કલ્પવૃક્ષ હોય. હવે અહીંયા નવતત્વ પ્રકરણમાં શું બતાવ્યું છે કે સ્નિગ્ધ કાળે અગ્નિની ઉત્પત્તિ હોય, એ ધ્યાન રાખવાનું. અગ્નિ એટલે કે બાદર, અગ્નિકાય, બાદર તેવકાય જીવોની ઉત્પત્તિ રહેલી હોય. તો જો બાદર અગ્નિકાય એટલે કે અગ્નિની ઉત્પત્તિ રહેલી હોય તો પછી કલ્પવૃક્ષ હોય ત્યારે એની જરૂર જ નહીં હોય ને. જીવ પોતે પોતાનું ખાવાનું જે પણ છે એ પકાવી શકે છે, બનાવી શકે છે આ અગ્નિના ઉપયોગથી. એટલા માટે સ્નિગ્ધ કાળે કલ્પવૃક્ષ નહીં હોય, એ ધ્યાન રાખવાનું. એટલે આ ખોટું છે. ઓકે. કલ્પવૃક્ષ ક્યારે હોય? તો પછી વૃક્ષ કાળે, એ ધ્યાન રાખવાનું. વૃક્ષ કાળે કલ્પવૃક્ષ રહેલા હોય, કારણ કે વૃક્ષ કાળે અગ્નિની ઉત્પત્તિ નહીં હોય, તો ત્યારે અગ્નિ જ નહીં હોય તો પછી કલ્પવૃક્ષ ત્યારે હોય છે, એની હયાતી રહેલી હોય છે, તો એમને માંગીને જે પણ આ યુગલિકો ખાવા પીવાનું કરી શકે છે. પછી ડેશ પરિણામી છે, તો એમાં બે આન્સર છે, જીવ અને પૂદગલાસ્તિકાય. આ બંને પરિણામી છે, એટલે કે એ અલગ અલગ એવા શું ટ્રાન્સફોર્મ થઈ, એટલે કે અલગ અલગ પર્યાયોમાં પર્યાયોની પ્રાપ્તિ એને થઈ શકે છે. એટલે એને કહેવાય છે કે બંને પરિણામી છે. પછી પુણ્ય બંધના કારણે ડેશ છે, તો 9 પ્રકારે પુણ્યનું કર્મોનું બંધ થઈ શકે છે. અન્નપાન એ બધું ઉત્તમ જે જીવો છે, જે ઉત્તમ પાત્ર છે, એમને અન્નપાન, શયન, વસ્ત્ર, પાત્ર એ બધું એમને પ્લસ જે પણ મન વચન કાયાથી એમનું બહુમાન સત્કાર આદર એ કરીએ, વંદન કરીએ, તો એનાથી પણ પુણ્ય બંધ થઈ શકે છે. એટલે પુણ્ય બંધના 9 કારણ છે, પણ 42 પ્રકારે પુણ્ય ભોગવાય છે. પછી કાર્મણ શરીર નામ કર્મ ડેશ પ્રકૃતિ છે, તો તે પુણ્ય પ્રકૃતિ છે. તો કાર્મણ શરીર નામ કર્મ જે છે એનું વિપાક શું છે? આ એટલે કાર્મણ શરીરનું નિર્માણ કરે છે. એટલે પ્રોપરલી બધું જે પણ કર્મો છે કે જયારે બંધાતા જાય તો એની ગોઠવણ એ પ્રોપરલી અરેન્જમેન્ટ કરે નિષેક રચનાની, એનું ઉદય, એની સ્થિતિ, એ બધું મેનેજમેન્ટ કે જે પણ હોય બધું એ કરે છે, એટલે એ પુણ્ય પ્રકૃતિ કહેવાય છે. પછી ડાયાબિટીસ વાળાને પેંડા વાપરવા વિશે ડેશ નું ઉદય હોય, તો તે છે ભોગાંતરાય કર્મ નું ઉદય રહેલું હોય. એટલે કે ભોગાંતરાય એટલે કે જે એક વખત આપણે વાપરીને યુઝ થઈ જાય ને વસ્તુ, એટલે કે સેકન્ડ વારંવાર એનો ઉપયોગ નહીં કરી શકાય, તો એવી જે વસ્તુઓ હોય છે એનું વપરાશ જીવ નહીં કરી શકે, તો કહેવાય કે એનું ભોગાંતરાય કર્મ નું ઉદય છે. તો આ ડાયાબિટીસ વાળા પાસે સામે બધું પડેલું હોય, પેંડા બધું સામે હોય, છતાં પણ એ વાપરી નહીં શકે, કારણ કે એનું ભોગાંતરાય કર્મનું ઉદય રહેલું હોય. પછી પોતાને ફાંસી આપવી, તે ડેશ કર્મનું ઉદય જાણવું. ઉપઘાત નામ કર્મ એટલે કે જીવ પોતાને જ પોતાનું જ એવી રીતે તકલીફ થાય કે ત્રાસ થાય કે જીવ હણાઈ જાય, તો એવું એને પ્રાપ્ત થાય એવું વિપાક, એને કહેવાય કે ઉપઘાત નામ કર્મના કારણે થાય છે. એનું ઉદય હોય તો ત્યારે એવું થાય. અથવા તો એવા અંગ ઉપાંગ એને અંગો કે ઉપાંગોની એને પ્રાપ્તિ થાય કે પોતાને તકલીફ થાય. પછી જ્યાં સુધી આત્મામાં ડેશ છે ત્યાં સુધી આત્મપ્રદેશો ચલાયમાન હોય છે. એટલે આત્મપ્રદેશો કહેવાય છે કે સ્થિર, આપણા જે આત્મપ્રદેશો છે ને સંસારી જીવોના, કેટલા આત્મપ્રદેશો સ્થિર છે, એટલે કે ચલાયમાન નથી થતા. તો કહેવાય છે કે જે 8 રૂચક પ્રદેશ છે ને, માત્ર તેમાં તે સ્થિર છે, ટોટલી સ્થિર, જેમાં ચલાયમાન એટલે કે હલન ચલન કે સ્પંદના એ નથી એમાં. પણ બાકીના જે પણ બધા જ છે ને, અસંખ્યાત આત્મપ્રદેશો, 8 છોડીને, રૂચક પ્રદેશ છોડીને, તો એ બધામાં જ ચલાયમાન, એ બધા ચલાયમાન રહેલા હોય છે. તો એનું મેઇન રીઝન કે કારણ શું છે? તે છે યોગ, મન વચન કાયાનું યોગ. જ્યાં સુધી યોગ રહેલું હશે, એટલે કે સયોગી અવસ્થામાં આપણે હશું ને, તો ત્યાર સુધી કહેવાય કે આત્મપ્રદેશો ચલાયમાન રહેવાના છે. એક વખત યોગ જે છે આ યોગનું નિરોધ કરી લેશે આત્મા, એટલે કે બધા આત્મપ્રદેશો સ્થિર થઈ જશે કમ્પ્લીટલી ફોર એવર માટે. પછી નેક્સ્ટ છે માત્ર યોગથી બંધાતા કર્મને ડેશ કહેવાય, તો ઈર્યાપથિકી ક્રિયા કહેવાય. ઈર્યાપથિકી એટલે કે જેનો માર્ગ એક જ છે,
ઈરિયા એટલે કે અને પથિકલી એટલે કે પથ, એક માર્ગ, અને ઈરિયા એટલે કે એક જ માર્ગથી એક માર્ગે જ કર્મનું બંધ થાય. તો એ કેવી હોય છે, એનું મિનિંગ શું થાય છે કે આવી ક્રિયા, એવી કઈ ક્રિયા છે કે જે એક જ એનું રીઝન છે કર્મ બંધ થવાનું, એટલે કે માત્ર યોગ એ જ એક જ રીઝન રહેલું હોય કર્મ બંધનું, તો તે છે ઈર્યાપથિકી ક્રિયા. એ ધ્યાન રાખવાનું. જેમ કે કેવલી ભગવંત હોય છે, મારા તો કેવલી ભગવંતો જયારે પણ અ એ શું કરતા હોય છે, વિહાર વગેરે કરતા હોય કે કોઈ પણ આ કરતા હોય છે ને, કોઈ પણ ક્રિયા કરતા હોય છે, તો એમનું જે કર્મબંધ જે છે ને, તો એના પાસે હેતુઓ કેટલા બાકી હોય, મિથ્યાત્વ નહીં હોય, અવ્રત નહીં હોય ને કશાય પણ નહીં હોય, કારણ કે તે અકશાય બની ગયા છે ને. તો કર્મ બંધના જે 4 હેતુઓ છે, તો એમાંથી 3 તો છે જ નહીં, માત્ર એક યોગ, એટલે માત્ર એક યોગ જ બાકી છે. આ ચોથું એક જ કારણ છે, માત્ર એક જ રીઝન ના કારણે કર્મો બંધાય. આ 4 માંથી 3 નહીં, પણ માત્ર એક જ જે યોગ છે, એક જ રીઝન રહેલું હોય કર્મ બંધનું, તો આવી ક્રિયાને શું કહેવાય, ઈર્યાપથિકી ક્રિયા કહેવાય, કે જે આ કેવલી ભગવંતો માટે આ લાગુ પડે છે. એ ધ્યાન રાખવાનું. પછી ઉપયોગપૂર્વકની પ્રવૃત્તિને ડેશ કહેવાય, તો તે છે સમિતિ. અને ગુપ્તિ શું હોય, એમાં નિવૃત્તિ પણ હોય ને, એ ત્યારે એ શું કહેવાય, નિવૃત્તિ પ્લસ પ્રવૃત્તિ બંને રહેલી હોય ને, તો ત્યારે ગુપ્તિ કહેવાય. અને માત્ર ઉપયોગપૂર્વક પ્રવૃત્તિ હોય તો એને સમિતિ કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. પછી ડેશ પરિશહ ધર્મનો ત્યાગ ન કરવા માટે છે, તો 2 જ પરિશહ ધર્મનો ત્યાગ ન કરવા માટે હોય છે. ધ્યાન રાખવાનું. તો એ કયા કયા પરિશહ છે, એક તો છે આ સમ્યક્ત્વ પરિશહ છે, અને બીજું કયું છે, બીજું છે આ પ્રજ્ઞા પરિશહ. એ ધ્યાન રાખવાનું. સમ્યક્ત્વ એટલે કે દર્શન પરિશહ, અને બીજું છે પ્રજ્ઞા પરિશહ. તો આ બંને પરિશહ ધર્મના ત્યાગ ન કરવા માટે છે. જો ક્રોધ કરીશ તો કર્મ બંધ થશે એમ વિચારી ક્ષમા રાખવી, તે ડેશ ક્ષમા છે, તે છે વિપાક ક્ષમા. વિપાક એનો અર્થ જ થાય છે ફળ, એટલે કે આપણે કોઈ પણ એટલે કાર્ય કરીએ તો એનું એ કાર્યનું ફળ શું મળશે, તો એ ફળથી આપણે એ ફળ ખરાબ ફળ મળશે, તો એ ફળથી ડરીને, એ ફળનું વિચારીને આપણે આ ક્ષમા વગેરે રાખીએ ને, એટલે કશું પ્રવૃત્તિ નહીં કરીએ, તો કહેવાય કે આ વિપાક ક્ષમા છે. બરાબર. એટલે કે આપણે ક્રોધ કરશું તો કર્મ બંધ થશે, અને કર્મ બંધ થશે તો શું ફળ મળશે, એનું વિપાક આપણે વિચારીશું ફળ મળશે. આગળ ચાલીને મને પછી શું થશે, એવા એવા ક્રોધ વાળા તિર્યંચો વાળા ભાવ મળી શકશે. આ સર્પ બની જશું, કે બિલાડી બની જશું, અથવા તો નરકમાં આ મળશે, ભાવ મળશે, નરક વાળું નારકીનું ભાવ મળશે. તો એવા બધા જે વિપાક વિચારીએ ને, તો અને પછી આપણે ક્ષમા રાખીએ કે નહીં નહીં, આવું આવું મને નથી જોઈતું, એટલા માટે ક્ષમા રાખીએ, તો એને વિપાક ક્ષમા કહેવાય. પણ સૌથી ઉત્તમ કહેવાય કે ધર્મ ક્ષમા, એટલે કે આત્માનું ધર્મ જ છે ક્ષમા રાખવાનો, એ આત્માનો સાચો એનો સ્વભાવ છે. એટલે મારા પોતાના આત્માનો સાચો સ્વભાવ એવું ક્ષમાવાન જ છે, એટલા માટે મને ક્ષમા રાખવી જોઈએ. તો એવું વિચારીને આપણે ક્ષમા કરીએ ને કોઈને, તો એ ઉત્તમ ટાઈપની ક્ષમા કહેવાય, ધર્મ ક્ષમા. પણ બીજી પણ બધી આપણે કરવા જેવી છે, જે કક્ષાએ આપણે હોઈએ, તો એ કક્ષાએ આપણને એવી રીતે આપણે કરીએ તો એમાં કઈ ખોટું નથી. પણ મેન એટ ધ એન્ડ ક્ષમા કરવી એ મેન છે. સાંસારિક સુખ સામગ્રી નાશવંત છે એમ વિચારો, તે ડેશ ભાવના છે, તે છે અનિત્ય. નાશવંત છે આ બધી સંસાર, સુખ સામગ્રી, યૌવન, પૈસા, જમીન, પરિવાર, બધું અનિત્ય છે. આજે છે કાલે નથી, એવું વિચારીએ એટલે નાશવંત છે બધું, એ વિચારીએ તો એવી ભાવના ભાવીએ તો એ કહેવાય અનિત્ય ભાવના, કે કઈ નિત્ય નથી રહેવાનું. ઇટ ઇઝ નોટ ફોર ફોર એવર, બધું ક્ષણિક ટેમ્પરરી છે, એવું વિચારીએ શું છે, અનિત્ય ભાવના. પછી પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં અપાતી દીક્ષા ડેશની હોય, તો છે યાવત જીવ, એટલે કે આ આજીવન માટે હોય, આખા લાઈફ માટે એક જ ટાઈપની દીક્ષા, એ વળી જ દીક્ષા. અને યાવત જીવ આજીવન માટેની દીક્ષા હોય, વચ્ચાના 22 તીર્થંકર હોય ને એમના માટે. એ ધ્યાન રાખવાનું. પછી 22 પરિસરનું ચિંતન કરવું, તે ડેશ ભાવના કહેવાય, તો તે છે સંવર ભાવના. તો સંવરના જ પ્રકાર છે ને 22 પરિસર વગેરે, તો એના જે પણ આ અલગ અલગ જે એના ભેદો છે, એની આપણે ચિંતવના કરીએ તો એને સંવર ભાવના કહેવાય.
પછી છે વૈયવચ કરનારા મુનિ ડેશ કહેવાય, તો અનુપરિહારી. પરિહાર વિશુદ્ધિ ચારિત્રમાં આપણે આ ભણ્યું છે. પછી ઘોડનું ત્યાગ કરવું તે ડેશ કહેવાય, તો ઘોડ શું છે? એક રસ કહેવાય. એટલે કે જે વિગઈઓ છે ને, તો એ જે દહીં, તેલ, ઘી, ગોળ, તો એ અને કડા વિગઈ, દૂધ, એ બધું શું છે? આ બધું રસ કહેવાય ને. બરાબર. એના કારણે ખાવામાં રસ આવે, અને રસના કારણે આપણામાં આસક્તિ ભાવ આવે, રતિ થાય અને રાગ થાય. બરાબર. કારણ કે એ બધું સ્નિગ્ધ હોય છે, એકદમ રસકસ વાળું, અને એ ખાવાને ટેસ્ટી બનાવે છે. અને પ્લસ આપણામાં એક એવા વિચારો, બધા કષાયો અને પ્રમાદ એનું શું કરે છે? ઉદ્ભવ ના કરે છે. એટલા માટે એ જે આ બધાને રસ કહેવાય, કે એટલે કે વિઘઈઓ કહેવાય, કે જે વિકૃતિ આપે છે. આપણા જે આત્માના પરિણામો છે એમાં વિકૃતિ આપે છે. તો એટલા માટે આવા જે વિઘઈઓનો ત્યાગ કરીએ તો એને રસ ત્યાગ કહેવાય છે. પછી છે અકલ્પનીય અન્નપાનનો વિધિપૂર્વક ત્યાગ કરવો, તેને વિવેક પ્રાયશ્ચિત કહેવાય. એટલે વિવેકપૂર્વક જે અકલ્પનીય, જે ખાવા જેવું ન હોય, અન્ન પાણી વગેરે ભક્ષ્ય બધું હોય, જે કલ્પે નહીં, એ બધું અન્નપાન નું આપણે વિવેકપૂર્વક, વિધિપૂર્વક ત્યાગ કરીએ ને વિવેક પ્રાયશ્ચિત કહેવાય છે. પછી કર્મના શુભ કે અશુભ ફળની તીવ્રતા નક્કી થવી, તેને રસબંધ કહેવાય. એટલે કે અનુભાગ બંધ કહેવાય. પણ આ રસબંધ જ નહીં, આ વર્ડ પણ યાદ રાખવું જરૂરી છે, કે જે પણ શુભ હોય કે અશુભ ફળ હોય, કેવું પણ હોય, પણ એની તીવ્રતા, એની ઇન્ટેન્સિટી, એટલે કે કેટલું અતિ શુભ છે કે મંદ શુભ લેવલનું ફળ છે, કે તીવ્રતમ અશુભ છે કે એકદમ મંદતર લેવલનું અશુભ છે. એટલે કે એની તીવ્રતા જે નક્કી થાય બંધના સમયે, એને કહેવાય અનુભાગ કે રસબંધ. પછી ગોત્ર કર્મનું જઘન્ય સ્થિતિબંધ 8 મુહૂર્તનું છે. પછી શું છે આગળ? સિદ્ધ જીવો જેટલી જગ્યા રહેલા છે તે વિચારું, તે ડેશ દ્વાર કહેવાય, તે છે ક્ષેત્ર દ્વાર. એ ધ્યાન રાખવાનું. કેટલો જગ્યા વિશે છે અહીંયા, તે ધ્યાન રાખવાનું કે ક્ષેત્ર દ્વાર છે આ. પછી ડેશ કર્મનો સ્વભાવ જીવના સમ્યક દર્શન ગુણને રોકવાનો છે. પછી મોહનીય કર્મનો સ્વભાવ, અહીંયા દર્શનાવર્ણ્ય નહીં લખવાનું. દર્શનાવર્ણ્ય કર્મ શું આપે છે? નિદ્રા વગેરે આપે છે, કે આંખ રિલેટેડ હોય છે, કે આ ઇન્દ્રિય રિલેટેડ હોય છે. મોહનીય કર્મનો સ્વભાવ છે સમ્યક દર્શન ગુણને પણ રોકે, અને સમ્યક ચારિત્ર ગુણને પણ રોકે છે. આ બંને ગુણો એ રોકે છે, ધ્યાન રાખવાનું. પછી વસ્તુ સાબિત કરવા માટે કેટલા 5 અવ્યયવાળા વાક્યનો પ્રયોગ કરવું, તે કયા કયા છે? પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનયન, નિગમન. તો એ 5 જે પણ આ અવ્યયવાળા આપણે વાક્યનો પ્રયોગ કરીએ તો કોઈ પણ વસ્તુને પ્રૂવ કરી શકાય, વસ્તુની સાબિતી કરી શકાય. એટલે એક ટાઈપનું આ કંઈ પણ આપણને આ સબમિટ કરવાનું હોય ને, કે હું આ વસ્તુ ને એનું પ્રૂફ મને, કે હયાતી છે એ મને પ્રૂવ કરવાનું છે, તો એના માટે આપણે લખીને આપીએ કે બોલીને કહીએ, તો એ આ 5 વસ્તુ, 5 અવ્યયવાળું વાક્યનો પ્રયોગ કરવું જેવું છે. ઇટ ઇઝ અ વે કે કેવી રીતે પ્રૂવ કરવું એ બતાડી છે પ્રોસીજર. ધ્યાન રાખવાનું. અહીંયા સમય થઈ ગયું છે. નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જીનમ જેતિ શાસનમ